હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફાઇનલી તેજીના મૂડ સાથે આગળ વધી રહ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ, સ્મોલ કેપ એવરીવેર તમે જોશો તો આપણને લીલો રંગ જ જોવા મળી રહ્યો છે. આ લીલા રંગ પાછળ હવે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં જે આજે તેજીનું ફાયર છે, તેજીના ફાયરમાં તમારા માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એ આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. આરબીઆઈએ વ્યાજ દર યથાવત રાખ્યા. રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય. પોલિસીનું વલણ ન્યુટ્રલ રાખવાનો મહત્વનો નિર્ણય બાદ કહ્યું કે ભારત પાસે પૂરતું વિદેશી ભંડાર યથાવત. ભારતીય માર્કેટમાં સતત ત્રીજા દિવસે જોવા મળી સારી તેજી. યુએસ ઈરાન સીઝફાયરના એલાનથી ભારતીય માર્કેટમાં જોવા મળ્યો તેજીનો મૂડ. નિફ્ટી 850 પોઈન્ટથી વધુની તેજી સાથે 24,000ને પાર નવા હાઈ બનાવ્યા. તો સેન્સેક્સમાં પણ 2600 પોઈન્ટથી વધુની તેજી સાથે 77,500ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી. બેંક નિફ્ટી 2500 પોઈન્ટથી વધુની તેજી સાથે 55,500ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં 14 બેંકમાંથી 14 બેંક લીલા નિશાન સાથે કારોબાર. ઇન્ડસઇન્ડ બેંક, યુનિયન બેંક, કેયુ બેંક અને બેંક ઓફ બરોડામાં સૌથી વધુ ખરીદારી. નિફ્ટી રિયલ્ટી શેરોમાં પણ સારો તેજીનો કરંટ. 6%થી વધુ ઇન્ડેક્સ ઉપર. પ્રેસ્ટીજ એસ્ટેટ વાયદા બજારના ટોપ ગેનર્સમાં તો અન્ય સ્ટોક્સ ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, લોટા ડેવલપર્સ અને ઉબેર રિયલ્ટીમાં પણ સારી ખરીદારી. આજે ઓટો શેર જોવા મળ્યા ટોપ ગિયરમાં. ઓટો ઇન્ડેક્સ 6%થી વધુ મજબૂત. ટાટા મોટર્સ, પેસેન્જર વ્હીકલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય ઓટો સ્ટોક્સ અશોક લેલેન્ડ, મધરસન સુમી, યુનોમિન્ડા અને ભારત ફોર્જમાં પણ 6%થી વધુની મજબૂતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે તેજીનો કરંટ. બંને ઇન્ડેક્સ 4%થી વધુ પર. મિડકેપ 100માં 100 સ્ટોક્સમાંથી 90 સ્ટોક્સથી વધુ શેર તેજી સાથે કારોબાર. અશોક લેલેન્ડ, પ્રેસ્ટીજ એસ્ટેટ, એચપીસીએલ, એલએનટી ફાઇનાન્સ અને જીએલ 8%થી વધુ મજબૂત. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે તેજીનો કરંટ છે, તેજીનો પાવર છે, તેજીની રોનક છે, તો આ બધા વચ્ચે હવે માર્કેટ સૌથી પહેલાં નજર કરી લઈએ. નિફ્ટી 23,984. હમણાં જસ્ટ રિસેન્ટલી તમે જો હાઈ બનાવ્યો. હાઈ કેટલો બનાવ્યો તો 24,014 આજુબાજુ સ્ટોક્સ ગયો અને ત્યાંથી પછી થોડુંક 20-30 પોઈન્ટ નીચે આવ્યું છે. પરંતુ સારી વસ્તુ છે કે નીચે આવે છે તો પરિસ્થિતિ કાબૂમાં પણ આવી જાય છે. બેંક નિફ્ટી તમે જો 2800 પોઈન્ટની તેજી, 55,450 હાઈ બનાવ્યા, 55,550. એટલે અહીંયા પણ સારી એક્શન આપણને જોવા મળી રહી છે. મિડકેપ, સ્મોલ કેપની તમે વાત કરો તો મિડકેપમાં તમે જો 4%ની તેજી અને સ્મોલ કેપમાં પણ તમે જો 4.25%ની તેજી જોવા મળી છે. સ્ક્રીન ઉપર એક વખત આપણે કેન્ડલસ્ટિક ચાર્ટ આપીશું મિડકેપનો. મિડકેપમાં તમે જો સારી વસ્તુ એ છે કે આજની તેજીમાં તમે જે 4% ઉપર જો 2200 પોઈન્ટ તેજી છે, 56,800ની નજીક છે. હવે આમાં જે આજની કેન્ડલ છે પહેલાં તમારે થોડી શોધવી પડશે ઉપરની સાઈડ. પરંતુ તમે જો જે ઈએમએ જે છે ને એ છે 50 ડેમાં અને એક્ઝેક્ટલી તમે જો નિફ્ટી, બેંક નિફ્ટી હજી થોડું 50 ડેમાંથી દૂર છે. પરંતુ આ જ વસ્તુ તમે નજર કરો મિડકેપમાં 50 ડેમાની નજીક આવી ગયું છે. એટલે તમે જો સારી બી એક્શન આપણને ત્યાં જોવા મળી રહી છે. 50 ડેમાની નજીક આપણને અત્યારે મિડકેપમાં કારોબાર જોવા મળી છે. હવે જો આ 50 ડેમાની ઉપર ટકી જે છે તો એક્શન બહુ સરસ આપણને જોવા મળી શકે છે. તો આપણે વાત થઈ ગઈ ઇન્ડેક્સની. તમે જો નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપમાં બહુ સરસ આપણને તેજી જોવા મળી રહી છે. સેક્ટર પણ તમે નજર કરો તો આજે સેક્ટરમાં આપણે જેમ વાત કરી પ્રમાણે ઓટો સ્ટોક છે કે જેમાં સરસ એક્શન જોવા મળી છે. એ બાદ તમે નજર કરો તો આપણને આઈટી શેર છે કે જે આજે થોડું પ્રોફિટ બુકિંગમાં જોવા મળી રહે છે. પરંતુ હા, મેટલ સ્ટોક છે, રિયલ એસ્ટેટ સ્ટોક છે, એ બધામાં બહુ જબરદસ્ત તમે જુઓ તો આજે આપણને તેજી જોવા મળી છે. ઓટો ઇન્ડેક્સમાં તો આજે ખરેખરમાં વખાણ કરવા લાયક છે, કારણ કે ઓલમોસ્ટ 7%ની નજીક તમે જો તેજી જોવા મળી છે. પીએસયુ બેંક જે બહુ ધોવાયા હતા ત્યાં પણ તમે જો 5.5%ની તેજી જોવા મળી છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ છે તેજીમાં. અને એ બાદ તમે નજર કરશો સૌથી વધારે તેજી કોઈ જોવા મળી હોય તો એ છે આપણને રિયલ એસ્ટેટ. ત્યાં પણ 7%ની નજીક તેજી. એટલે કે રિયલ એસ્ટેટ અને ઓટો બંનેમાં તેજી છે. કારણ શું? આરબીઆઈએ રેપો રેટ કટ. કારણ કે ત્યાં જો જ્યારે પણ રેટ વધતા હોય ત્યારે નેગેટિવ, કારણ કે લોન લેવી મોંઘી પડતી હોય છે. ઘટે ત્યારે સારી વસ્તુ કહેવાય. અત્યારે હાલ તમે જો આવી પરિસ્થિતિમાં પણ ચેન્જીસ નથી કર્યા અને એ કારણે તમે જો તેજી સારી જોવા મળે છે. બંને ઇન્ડેક્સ ખાસા પીટાયેલા છે. પરંતુ હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક શું પરિસ્થિતિ છે. જઈશું મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે માર્કેટ સરસ તેજીના મૂડમાં છે. આપણું જે શોનું નામ છે મિડકેપ મસ્તી, એ રીતે તમે જો તેજીની મસ્તીઓ ફાઇનલી બહુ દિવસો બાદ જોવા મળી છે. તો કયા કયા સ્ટોક્સ છે કે જે આજે મહત્વનું યોગદાન આજે આપી રહ્યા છે?
ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે જોવા જાઓ તો ઘણા બધા સ્ટોક છે જે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો આપણે પહેલાં વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક હતા જે અત્યારે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં નજર કરશો અશોક લેલેન્ડ, સ્ટોકમાં 12% વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જોશો અદાની ગ્રીન, ત્યાં પણ 12.5% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો બે સ્ટોક એવા છે જે અત્યારે 12% તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. પછી તમે જોશો છોલા ફાઇનાન્શિયલ, ત્યાં પણ 10% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી શ્રીરામ ફાઇનાન્સ, ત્યાં પણ સતત તેજી દેખવા મળી રહી છે, 10% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. અને લાસ્ટ તમે જોશો 5 સ્ટાર, ત્યાં પણ 9% તેજી દેખવા મળી રહી છે. તો અત્યારે જોવા જાઓ તો 10%થી પણ વધારે મીન્સ વધનારા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. તો આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે નિફ્ટી 500માં સારી એવી તેજી કરી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે મંદી, આવા માર્કેટ, આટલા સારા માર્કેટમાં પણ ઘણા એવા પણ સ્ટોક છે જે મંદી પણ કરી રહ્યા છે. તો નિફ્ટી 500માં અત્યારે લૂઝર્સ તરફ નજર કરશો તમે તો ઝાયડસ વેલનેસ સ્ટોકમાં જોશો તો અત્યારે 4%થી મોટા ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી તમે નજર કરશો ઓઇલ ઇન્ડિયામાં પણ તમને ઘટાડો દેખવા મળી રહ્યો છે, 3.56%ના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં. પછી કોલ ઇન્ડિયા છે, ONGC છે, બંનેમાં 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો ક્યાંક ને ક્યાંક ઓઇલ સ્ટોક અત્યારે ઘટાડા સાથે કારોબાર કંઈક કરતા દેખવા મળી રહ્યા છે. પછી જોશો GE શિપિંગ, ત્યાં પણ 2%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો નિફ્ટી 500માં આ ટોપ 5 એવા સ્ટોક હતા જે અત્યારે ઘટનારા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. એમાં બી મોસ્ટલી તમે જોવા જાઓ તો ઓઇલના સ્ટોક જે છે એ થોડા હાઇલાઇટ થતા આવી રહ્યા છે અહીંયાથી. હવે આપણે વાત કરીએ નવા 52 વીક હાઈ બનાવનારા કયા સ્ટોક હતા જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ટાઇટન કંપની, તેમાં તમે જોશો 5%થી વધારા સાથે નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે સ્ટોકમાં. પછી સેલ તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક હાઈ ક્રિએટ કરતો સ્ટોક દેખવા મળી રહ્યો છે, 3%ના વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી નાટકો ફાર્મા જે છે ત્યાં પણ તમને નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યો છે. કે તો અહીંયા પણ જો ફાર્મા સ્ટોક પણ એક હાઇલાઇટ થતો આવી રહ્યો છે, 1%ની તેજી સાથે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યો છે સ્ટોક. પછી આનંદ રાઠી તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક બનતા દેખવા મળી રહ્યા છે. પછી લાસ્ટ જોશો અદાની એનર્જી, ત્યાં પણ નવા 52 વીક હાઈ ક્રિએટ કરતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ જોવા જાઓ તો નિફ્ટી 500માં આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે. પણ લોમાં તમે નજર કરશો તો 52 વીક લોનું લિસ્ટ તો છે જ નહીં. અત્યારે જોવા જાઓ તો ખાલી આ 5 જ એવા સ્ટોક છે, 5 નહીં ઘણા બધા સ્ટોક છે જે અત્યારે 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે, પણ લોના લિસ્ટમાં એક પણ સ્ટોક અત્યારે સામેલ નથી. તો અત્યારે જોવા જાઓ તો નિફ્ટી 500માં પણ આ તેજી કરતા સ્ટોકનું જ લિસ્ટ કંઈક મોટું દેખવા મળી રહ્યું છે યોમિક. ઓકે, તો આજે વડો તો એ મારે તો રોજ જોઈએ છે કે લોમાં એક કે સ્ટોક્સ નથી. ઓબ્વિયસલી એ તો માર્કેટને જોઈતું હોય છે. તો મિરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. દર્શક મિત્રો, આવો નજર કરી લઈએ. માર્કેટ હવે થોડુંક પ્લસથી 50 પોઈન્ટ નીચે આવ્યું છે નિફ્ટી, પરંતુ હજુ પણ સ્ટોક્સ તમે જો ઓવરઓલ 850 પોઈન્ટની તેજી આપણે નિફ્ટીમાં જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક પણ એક્શન સારી જોવા મળી છે. હવે જે એક્શન જોવા મળી છે, હવે એક્શનમાં આપણા માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી જે આપણે વાત કરીશું મિડ કેપ સ્મોલ કેપમાં, તો આપણી સાથે ખાસ કરીને વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી નિશિત દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. નિશિત સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ જબરદસ્ત તેજીના મૂડ સાથે છે. ફાઇનલી સીઝ ફાયરની જે રાહ જોતા હતા એ આવી ગયું છે. ટેમ્પરરી એટલીસ્ટ આપણા માર્કેટમાં તો તેજી આવી ગઈ છે, એ આપણે જોઈતું હતું. હવે તેજી આવી ગઈ છે તો પ્રશ્ન એ થાય છે કે તેજી બાદ માર્કેટને કયા નજરિયાથી જોઈશું, હવે ઉપર કયા લેવલ છે કે જે આપણે અહીંથી એન્ટિસિપેટ કરવા જોઈએ, કયા મહત્ત્વના સપોર્ટ છે કે જે આપણે માર્કેટને જોવું જોઈએ. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો માર્કેટ્સની વાત કરીએ તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ પોઝિટિવ ન્યૂઝ આપણને જોવા મળ્યા છે, અને જે હિસાબે રિકવરી આપણને માર્કેટ્સમાં જોવા મળી રહી છે એ સારી વસ્તુ છે. ઓવરઓલ જે હિસાબે ટ્રમ્પે સીઝ ફાયરનું અનાઉન્સમેન્ટ કર્યું છે 2 વીક્સ માટે, અને હવે નેગોશિએશન્સ સ્ટાર્ટ કર્યા છે, અને ઇમ્પોર્ટન્ટલી ઈરાને પણ એ વસ્તુ એક્સેપ્ટ કરી છે, એટલે આ વસ્તુનું થોડું મહત્ત્વ વધી જાય છે. અને એના પ્રમાણે જ આપણને જોવો તો ક્રૂડ ઓઇલમાં પણ એક સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ઇન્ડિયન માર્કેટ્સને સ્ટ્રોંગ પોઝિટિવ ફેક્ટર છે ઇન્ડિયન માર્કેટ્સની રેલી માટે. તો ડેફિનેટલી ક્રૂડ ઓઇલ હવે $100 પણ નીચે આવી ગયું છે, એટલે જ્યાં સુધી ક્રૂડ ઓઇલ $100 નીચે છે ત્યાં સુધી હવે પાછી આપણને કોઈ પણ મેજર કરેક્શન ઇન્ડિયન માર્કેટ્સમાં જોવા નહીં મળે. ડેફિનેટલી આ 2 વીક માટે સીઝ ફાયર અનાઉન્સમેન્ટ કર્યું છે અને હવે ડિસ્કશન સ્ટાર્ટ કર્યા છે, તો આમાં કોઈક પોઝિટિવ આઉટકમ નીકળે એવી જ ઉમેદ રાખવી જોઈએ. જે હિસાબે માર્કેટ્સમાં એક્સ્ટ્રીમ શોર્ટ્સ હતા, આપણે જોયું હતું FISના રોલ ઓવર્સના ડેટા પણ સ્ટ્રોંગ નેગેટિવ સાઇડમાં જોવા મળી રહ્યા હતા. તો હવે આમાં શોર્ટ કવરિંગનું એક્સપેક્ટેશન્સ આપણે રાખી શકીએ છીએ. એટલે જ અહીંયાથી જે બ્રોડ રેન્જ હવે નિફ્ટીમાં બનીને આવી રહી છે એ ડેફિનેટલી એક 23,500થી લઈને 24,500ની 1,000 પોઈન્ટની હવે રેન્જ બની જશે. જે હિસાબે જે કાલના પ્રીવિયસ ક્લોઝિંગ હતું ત્યારબાદ એક સ્ટ્રોંગ આપણને રેલી જોવા મળી રહી છે.
તો ડેફિનેટલી આમાં બાય એન્ડ ડિપ્સનો એક અપ્રોચ રાખવો જોઈએ. જેવું થોડો ઘટાડો મળે છે ત્યાં આગળ એક્યુમ્યુલેશન કરવું જોઈએ અને ફ્રેશ શોર્ટ્સ કરવાનું તો અત્યારે ફિલહાલ અવોઇડ જ કરવું જોઈએ. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં સારું એવું આપણને કરેક્શન જોવા મળ્યું હતું અને ત્યારબાદ આજે એક સ્ટ્રોંગ 5%ની રેલી ઇન્ડેક્સ ફ્રન્ટ પર જોવા મળી રહી છે. એટલે સ્ટ્રોંગ પોઝિટિવ છે અને એક સારા એવા લેવલ્સથી રિકવરી આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે. ડેફિનેટલી આ સીઝ ફાયર કોઈ એક્સપેક્ટ નહોતું કરી રહ્યું, જે હિસાબે ડિસ્કશન્સ અને ટ્રમ્પના ટ્વીટ્સ આવી રહ્યા, તો એના લીધે જ એક સારી એવી શોર્ટ કવરિંગ આપણને જોવા મળી રહી છે. તો બેંક નિફ્ટીમાં પણ વાત કરીએ તો એક સારું લેવલ આપણને હવે જે બનીને આવી રહ્યો છે એ 54,000થી લઈને 57,000ની એક રેન્જ બનીને આવી રહી છે, જે ઓલમોસ્ટ 3,000 પોઈન્ટની હવે રેન્જમાં બેંક નિફ્ટી ઇન્ડેક્સ ટ્રેડ થતા જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ બાય એન્ડ ડિપ્સનો એક અપ્રોચ રાખવો જોઈએ, ઘટાડે એક્યુમ્યુલેશન કરવું જોઈએ, કોઈ પણ મેજર કરેક્શન હમણાં તો એક્સપેક્ટ ના કરવું જોઈએ જ્યાં સુધી વોર ફ્રન્ટ પર આપણને કોઈ પાછળ નેગેટિવ ન્યૂઝ નથી જોવા મળી રહ્યા. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને આપણે પહેલાં પણ ઓલમોસ્ટ લાસ્ટ માર્ચથી આપણે સજેશન આપી રહ્યા હતા કે આ એક ઓપોર્ચ્યુનિટી છે, એમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. તો ડેફિનેટલી અગર એમને એક્યુમ્યુલેશન કર્યું હશે લોઅર લેવલ્સ પર, તો અત્યારે એક સારું એમને પોર્ટફોલિયોમાં રિટર્ન્સ જોતા મળ્યું હશે. અને જે હિસાબે આપણે ટ્રેડર્સ સાથે પણ ડિસ્કશન કર્યું હતું કે એ ટાઈમ થોડો અવોઇડ કરવાનો જ હતો ટ્રેડિંગ માટે, અને હવે જે હિસાબે માર્કેટ્સમાં રેલી છે તો પાછું હવે ટ્રેડિંગ રિઝ્યુમ કરી શકાય છે અને મોમેન્ટમને પ્લે આઉટ પણ કરી શકાય છે. તો ઓવરઓલ એક પોઝિટિવ ન્યૂઝ છે ઇન્ડિયન માર્કેટ્સ માટે. અને અગર આપણને કોઈ પણ વોર ફ્રન્ટ પર કોઈ નેગેટિવ ન્યૂઝ નથી મળતી તો જે રિસન્ટ લોઝ બન્યા છે એને એક બોટમ તરીકે જ અઝ્યુમ કરવું જોઈએ અને બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હજી પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો જેમ સર કીધું પ્રમાણે બાય ઓન ટિપ્સની રણનીતિ આપણે જરૂરથી અપનાવીશું. પરંતુ સર હવે જાણી લઈએ કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં તમારી ખાસ સ્ટ્રેટેજી શું છે, કયા સ્ટોક છે કે જે આજે તેજીના મૂડમાં જ્યારે માર્કેટ છે તો તમારા તરફથી રિકમેન્ડેશન તરીકે તમે લાવે છો સર? સો આજના દિવસમાં જે એક સ્ટોક આપણે રિકમેન્ડેશન તરીકે લાવ્યા છે એ છે ફર્સ્ટ ક્રાય. ફર્સ્ટ ક્રાયમાં આપણે લાસ્ટ 2 દિવસથી એક સારું એવું બાઇંગ, વોલ્યુમ બેઝ બાઇંગ આપણને જોવા મળ્યું, ત્યારબાદ એક પુલબેક જોવા મળ્યું છે. તો ડેફિનેટલી ફર્સ્ટ ક્રાયમાં હવે એક્યુમ્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ, જે હિસાબે સારું એવું બોટમ ફોર્મેશન 200ના લેવલ્સના આસપાસ જોવા મળ્યું છે. અહીંયાથી એક સ્ટ્રોંગ રેલી હજી પણ એક્સપેક્ટ કરી શકાય છે અને ઓલમોસ્ટ આ કાઉન્ટર 270ના ટાર્ગેટ્સ આપણને આપી શકે છે. તો ફર્સ્ટ ક્રાયમાં બાય કરવાની સલાહ રહેશે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 220 ફોર ધ ટાર્ગેટ ઓફ 270. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે ફર્સ્ટ ક્રાય એટલે કે બ્રેઇન બીચ સોલ્યુશન કે જેમાં ખરીદીની સલાહ બની છે કે જેમાં વ્યૂ સર તરફથી પોઝિટિવ બની રહ્યો છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને તમે ધ્યાન પર અહીંયાથી જરૂરથી રાખજો. સો દર્શક મિત્રો, તમે જે રીતે ટાર્ગેટ સ્ટોપ લોસ છે તમારા સ્ક્રીન ઉપર તમે ફોલો જરૂરથી કરજો. સમય છે એક નાનકડા વિરામનો ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ બીજી જે આજે મિડ કેપ સ્મોલ કેપમાં જે ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઇન્ડેક્સની વાત કરી, સરના પીક પણ આપણે જાણીએ. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે આજના દિવસના જે બેસ્ટ મોમેન્ટમ સ્ટોક છે નિફ્ટી 500ની જ આપણે જો વાત કરીએ તેમાં તમે જો આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન સરસ જોવા મળી છે. તેમાં તમે જો પહેલાં તો આપણે વાત કરીએ ટોટલ 500માંથી તમે જોશો તો 473 સ્ટોક્સ પોઝિટિવ છે. અને એમાંથી મારે પહેલાં જો વાત કરવી હોય તો એ છે ઇન્ટરગ્લોબ એવિએશન. ઇન્ડિગો વાત કરીએ, કારણ કે આજના દિવસે તમે જુઓ તો ઇન્ડિગોમાં આપણને 10%ની તેજી આપણને જોવા મળી રહી છે. ઘણું બધું છે કે આ સ્ટોક્સમાં આપણને એક્શન જોવા મળી છે અને હવે ફાઇનલી તમે જો સ્ટોક્સ 10%ની તેજી સાથે આજે આપણને જોવા મળી રહ્યું છે. બહુ સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ત્યાં તમારી પાસે આવ્યું ખાસ કરીને નેસીસમ જુઓ કે 10%ની તેજી છે ઇન્ડિગો અને આજે ફાઇનલી 4,700ની નજીક આવી ગયો છે. ઘણું બધું સહન કર્યું છે આ સ્ટોકે, પણ ઘણું બધું ડાઉનસાઇડ બતાવ્યું છે. હવે અપસાઇડ બતાવી છે એમાં કોન્ફિડન્સ કેટલો જોઈ રહ્યા છો સર તમે? સો ઇન્ડિગોની વાત કરીએ તો જે હિસાબે વોર ફ્રન્ટ પર આપણને એક પોઝિટિવ ન્યૂઝ જોવા મળી અને ક્રૂડ ઓઇલમાં ઘટાડો જોવા મળ્યો, એ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે આ કંપનીના જે એર ટર્બાઇન ફ્યુલના પ્રાઇસીસમાં. તો ડેફિનેટલી હવે એમાં ઘટાડો જોવા મળી શકે છે. એના લીધે જ એક પોઝિટિવ ફેક્ટર આપણને આજના દિવસમાં કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. ઓવરઓલ કંપનીનું માર્કેટ શેર ઓલમોસ્ટ 70%નું છે ઇન્ડિયન એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીમાં. તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ મોનોપોલી કંપની તો છે જ, અને પ્લસ એક જે હવે નેગેટિવ ન્યૂઝ છે એ પણ સમાપ્ત થતા જોવા મળી રહ્યા છે વોર ફ્રન્ટ પર. તો હવે ઓપરેશન્સ નોર્મલાઇઝ થતા જોવા મળી શકે છે. તો ત્યાંથી જ આ કાઉન્ટરમાં એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે. હજી પણ આ કાઉન્ટર જે જોવા જઈએ તો 200 ડેઝ મૂવિંગ એવરેજના નીચે છે, એટલે વેલ્યુએશન્સ ફ્રન્ટ પર હજી પણ એક રિઝનેબલ વેલ્યુએશન્સ પર આપણને જોવા મળી રહ્યું છે. તો અહીંયા ડેફિનેટલી એક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે, બટ થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અગર થોડો ઘટાડો આપણને મળે છે અરાઉન્ડ 4,400થી લઈને 4,300ના આસપાસ, ત્યાં આગળ એક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે ઇન્ડિગોમાં. ઓવરઓલ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હજી પણ પોઝિશન્સને હોલ્ડ રાખવી જોઈએ. એક સારી એવી અપસાઇડ આપણને આવવાના દિવસોમાં કાઉન્ટર્સમાં જોવા મળી શકે છે. ઓકે,
તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે ઇન્ટરગ્લોબેશન, જેમાં વ્યૂ સરસ આપણને પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે, જેને નજર રાખીશું. પરંતુ સર હવે મારે વાત કરવી છે ઓટો સ્ટોક્સનો કાઉન્ટર. જ્યારે ઓટો ઇન્ડેક્સ દબાણમાં હતું ત્યારે આ એક સ્ટોક છે અશોક લેલેન્ડ, કે જેમાં તમે જો બહુ જ ભારે દબાણ જોવા મળ્યું. સ્ટોક્સ 210 રૂપિયાથી 150 રૂપિયા નીચે આવી ગયો હતો અને આજના દિવસે હવે તેજીના મૂડ વચ્ચે તમે જો સ્ટોક્સમાં 12% તેજી જોવા મળી રહી છે. પ્રશ્ન એ થાય છે કે જેમણે આ તેજી મિસ કરી દીધી હોય એ લોકો માટે શું વ્યૂ? 172 રૂપિયા આજુબાજુ છે. નવી ખરીદી સર તમે લાગે છે કે હજુ પણ અહીંયા અપસાઇડ જોવા મળે છે અશોક લેલેન્ડ? સો અશોક લેલેન્ડની વાત કરીએ તો ડેફિનેટલી આપણને ઓલમોસ્ટ 140-150ના આસપાસ જ એક સારું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું, જે ઓલમોસ્ટ 15 વર્ષનું બ્રેકઆઉટ હતું. ત્યાંથી જ આ કાઉન્ટર રીટેસ્ટ થઈને હવે રિકવરી આપી રહ્યું છે. તો એક મલ્ટી યર બ્રેકઆઉટનું રીટેસ્ટ જોઈને હવે આ કાઉન્ટર પાછું એક અપસાઇડની રેલી સ્ટાર્ટ કરી છે. તો આમાં પણ એ જ સલાહ રહેશે કે ડેફિનેટલી આમાં હજી પણ એક્યુમ્યુલેશન કરી શકાય છે. ફ્રેશ પોઝિશન્સ પણ અહીંયા ક્રિએટ કરી શકાય છે. અગર તમારો વ્યૂ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ છે તો ડેફિનેટલી અહીંયા પાછું આપણને 240થી લઈને 250 સુધીના લેવલ્સ પણ અશોક લેલેન્ડમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ સ્ટ્રોંગ બુલિશ કાઉન્ટર છે. આમાં ડેફિનેટલી અવોઇડ ના કરવું જોઈએ અને એક્યુમ્યુલેશન કરવાની જ સ્ટ્રેટેજી રાખવી જોઈએ અશોક લેલેન્ડમાં. ઓકે, તો અશોક લેલેન્ડમાં જેમ સર કીધું એ પ્રમાણે અહીંયાથી વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળ્યો છે કે જેને જરૂરથી આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ આવો વાત કરીએ કે આજના જ દિવસે પણ અમુક સ્ટોક છે કે જેમાં દબાણ છે. ખાસ કરીને ઓઇલ ઇન્ડિયા તમે જો તમને જોવા મળશે, કોલ ઇન્ડિયા, આ બધા સ્ટોક છે કે ખાસા ચાલી ગયા છે. હવે જ્યારે માર્કેટ તેજીના મૂડમાં આવેલી, જ્યારે ઘટ્યા હતા એ સ્ટોક આજે સરસ ઉપર છે, પરંતુ જે વધ્યા હતા ને એ સ્ટોક આજે સારા એવા આજે તમે જો નીચે પણ જોવા મળી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે સર કે ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી આ બધા સ્ટોક તમે જો આજે દબાણ છે. હવે ક્રૂડ ઓઇલ નરમાસ જોવા મળી રહ્યું છે, જેના કારણે અહીંયા પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ ઘટાડાને કઈ રીતે આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ? બાયોડીપ કરવું જોઈએ કે પછી અહીંયા હવે હોય તો પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ સર? સો ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં જે આપણને ન્યૂઝ જોવા મળ્યા છે, તો જે કાઉન્ટર્સમાં પહેલાં આપણને રેલી જોવા મળી હતી વોર ફ્રન્ટના હિસાબે, તો એમાં હવે કરેક્શન જોવા મળી રહ્યું છે. અને તો ડેફિનેટલી અત્યારે આ કાઉન્ટર્સમાંથી અવોઇડ જ કરવું જોઈએ. જે હિસાબે આપણને સ્ટ્રોંગ રેલી પછી હવે અહીંયા કરેક્શન જોવા મળી રહ્યું છે. તો આ જે વોર બેઝ થીમ હતી એ હવે થીમ કમ્પ્લીટ થતા જોવા મળી રહી છે અને હવે આમાં કરેક્શન થોડું કન્ટિન્યુ રહી શકે છે. તો અત્યારે ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે. હર બાઉન્સમાં એક એક્ઝિટ કરવાની જે એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ. કોલ ઇન્ડિયાની પણ વાત કરીએ તો કોલ ઇન્ડિયામાં પણ આપણે જોયું છે કે જે અધર દેન ઓઇલના જે ઓઇલના અધર દેન ઓપ્શન્સ હતા, ઓઇલના અલાવા જે ઓપ્શન્સ હતા એનર્જી સોર્સિસના, એના લીધે એક આપણને કોલ ઇન્ડિયામાં એક ઉછાળો જોવા મળ્યો હતો. બટ હવે પાછું આપણે સ્ટેટ ઓફ હોર્મસમાં નોર્મલ એસી થવાની ઉમ્મીદો લાગી રહી છે. એટલે ડેફિનેટલી એક આમાં થોડું કરેક્શન જોવા મળી રહ્યું છે કાઉન્ટરમાં. અત્યારે ફિલહાલ તો કોલ ઇન્ડિયાને પણ અવોઇડ કરવાની જ સલાહ રહેશે. જે હિસાબે આપણને હવે પાછું સિચ્યુએશન્સ નોર્મલ થતા જોવા મળી છે. તો જ્યાં આગળ થોડું વેલ્યુએશન્સ રિઝનેબલ છે ત્યાં આગળ થોડું, અને જ્યાં ગ્રોથ પર્સપેક્ટિવ સ્ટ્રોંગ લાગી રહ્યું છે, જે છે ફાઇનાન્શિયલ્સ છે, બેન્કિંગ છે, ઓટો છે, એવા સેક્ટર્સ પર ફોકસ રાખવું જોઈએ. અને જે એનર્જીના ઓલ્ટરનેટિવ સોર્સિસ છે, જેમ કે કોલ ઇન્ડિયા છે કે ઓઇલ, ઓઆઈએલ છે, તે કાઉન્ટર્સમાં થોડું અવોઇડ કરવાની જ સલાહ રહેશે. ઓકે, તો બહુ સરસ રીતે આપણને સરે ઇનડેપ્થ સમજાવ્યું, જેને આપણે જરૂરથી ફોકસ કરીશું. ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, જેને આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ થોડુંક મેટલ સ્ટોક્સ બાજુ પણ જઈએ. આજે અમુક સિલેક્ટિવ તમે જો પ્રોફિટ બુકિંગ પણ છે, જે જેમ કે નજર કરો નેશનલ, પરંતુ અમુક સિલેક્ટિવ તમે જો આ સારી દઈ છે કે સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમે જો આજે બહુ સરસ મજબૂતી 3.5%ની થઈ છે. ઇવન અહીંયા આજે આપણને નવા 50 વીક હાઈ પણ સર બન્યા છે, 169 રૂપિયા હાઈ બન્યા છે. પરંતુ પહેલાં પણ આપણે સર જોઈએ ને તો ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં અને માર્ચ મહિનાની પહેલી તારીખે એક્ઝેક્ટલી 168 રૂપિયા હતો, ત્યાંથી સ્ટોક્સ નીચે આવ્યો હતો. હવે કઈ રીતે જોઈશું? આજે પણ ત્યાંથી થોડું નીચે 1-2 રૂપિયા આવ્યો છે, તો આને અવરોધ તરીકે જોઈશું કે પછી હવે નવા અહીંયાથી તેજી બતાવવાની તૈયારી આપણે તરીકે જોઈશું સર? સો સેલની વાત કરીએ તો જે હિસાબે આપણને રેલી જોવા મળી છે 140ના લેવલના આસપાસથી કન્ટિન્યુઅસલી કાઉન્ટર અપસાઇડ જ રહ્યો છે અને આમાં કોઈ પણ મેજર કરેક્શન આપણને જોવા નથી મળી રહ્યું. મેજર રીઝન બિંગ કે મેટલના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થઈ ગયા હતા વોરના ફ્રન્ટના લીધે, એટલે કોમોડિટીઝમાં એક ઇન્ક્રીઝ જોવા મળ્યું હતું. તો એનું જ એક ફેક્ટર આપણને આ કંપનીઝમાં પણ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી હવે આ કાઉન્ટરમાં ઇમિડિયેટ હડલ જે બનીને આવ્યો છે 170થી લઈને 172નું લેવલ છે. અગર આ કાઉન્ટર 172ના અભાવ સસ્ટેન કરી છે, ત્યારબાદ આપણને ફ્રેશ રેલી જે 52 વીક હાઈ છે એના અભાવ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી થોડું બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અગર થોડું નીચે ઘટાડેના લેવલના આસપાસ મળે છે તો અહીંયા પણ અક્યુમ્યુલેશન કરી શકાય છે. અને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં ઓવરઓલ પાછા મેટલ કાઉન્ટર્સ આપણને એક સારી એવી સસ્ટેનેબલ રેલી દેખાડતા જોવા મળી શકે છે.
ઓકે, તો આ વાતથી આપણે સેલ કે જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. સર, ક્વિકલી આપણે અદાણી ગ્રુપની પણ વાત કરી લઈએ. આજે સરસ તેજીનો મૂડ આપણને ત્યાં પણ જોવા મળ્યો છે, પરંતુ અહીંયા અમુક સ્ટોક્સમાં પ્રોબ્લેમ એ છે કે આજે ઉપલા સ્તરથી તમે જો દિવસના લો પર આવી ગયા. ખાસ કરીને અદાણી પોર્ટ્સની મારે વાત કરવી છે. તમે નજર કરો તો આજે સરસ તેજી આપણને જોવા મળી. ત્યાં 5.5% ઉપર છે, પરંતુ હાઈ આજે 1505 રૂપિયા બન્યો અને ત્યાંથી અત્યારે તમે જો 1453 રૂપિયા, એટલે કે ઓલમોસ્ટ 50 રૂપિયા અત્યારે સ્ટોક્સ નીચે આવી ગયો છે. 3-4%, 8 થી 9% તેજી તેઓ 5% તેજી રહી છે. આ ઘટાડાને કઈ રીતે જોઈશું સર? અદાણી પોર્ટ અહીંયા કોઈ બાઇંગ એક્યુમ્યુલેટ કરવું જોઈએ સર? સો અદાણી પોર્ટ્સની વાત કરીએ તો જે હિસાબે વોર ફ્રન્ટની સિચ્યુએશન હવે નોર્મલાઇઝ થતાં જોવા મળી રહી છે, તો પાછું શિપિંગ એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ થશે, તો એ હિસાબે જ આજે આમાં એક પોઝિટિવ ન્યૂઝના હિસાબે આમાં એક સ્ટ્રોંગ રેલી જોવા મળી. બટ ઓવરઓલ આ કાઉન્ટર એક બ્રોડ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. હાયર સાઇડમાં અરાઉન્ડ 1600ના લેવલના આસપાસ અને લોઅર સાઇડમાં અરાઉન્ડ 1200ના લેવલના આસપાસ. તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં કોઈ પણ અત્યારે ફિલહાલ મેજર ફાયરવેક્સ એક્સપેક્ટ ના કરવા જોઈએ. જ્યાં સુધી આ કાઉન્ટર આપણને 1600ના અભાવ એક ક્લોઝિંગ નથી આપતું, ત્યાં સુધી થોડું અવોઇડ કરવાની જ સલાહ રહેશે. જેવું આ કાઉન્ટર આપણને 1600ના અભાવ એક ક્લોઝિંગ આપે છે, ત્યારબાદ એક સ્ટ્રક્ચર રેલી આમાં જોવા મળી શકે છે અને એક સ્ટ્રોંગ રેલી આપણને કાઉન્ટરમાં 2000 સુધીના લેવલ્સ પણ દેખાડી શકે છે. તો અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. 1600ના અભાવ અક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે અદાણી પોર્ટ્સમાં. વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે અદાણી પોર્ટ માટે, કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નિશી સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. સો આજે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા, સ્ટ્રેટેજી ડિસ્કસ કરી, એમાં કોઈમાં પણ પર્સનલ પોઝિશન્સ નથી. ક્લાયન્ટ સાથે આપણે સેમ વ્યૂ શેર કરેલો હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ નિશી સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો દર્શક મિત્રો, આવો નજર કરી લો. હવે તમે જો થોડીક વોલેટિલિટી હવે વધી છે. હમણાં તમે રિસેન્ટલી કેટલું નીચે ગયા? 22,947, 23,947 ગયા. 22,000 થોડું ભૂલવું પડશે, હવે બહુ વધારે ટાઈમ આપણે રહેલા, પરંતુ 23,947 તમે ગયા. ત્યાંથી તમે ફરી 24,000 ગયા અને ત્યાંથી તમે ફરી 23,960 આવી ગયા છો. એટલે તમે જો 40-50 પોઈન્ટની મુવમેન્ટ હવે આપણને 4-5 મિનિટમાં આપણને જોવા મળી છે. લેટ્સ સે, પરંતુ હવે આ જે હમણાં જસ્ટ રિસેન્ટલી લો બન્યો 23,900, હમણાં જસ્ટ 5 મિનિટ કેન્ડલમાં 945 આજુબાજુ, હવે એ એટલીસ્ટ બ્રેક થાય તો ચાન્સીસ છે કે થોડુંક નીચે આપણે આવી શકે. પરંતુ હાલ છે તો મૂળ તેજીનો છે એક્શન સારી એવી આપણને ઉપરની સાઈડે જોવા મળી રહી છે, તો એને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. સો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી અજય આપણી સાથે જોડાશે, કે જ્યાં આપણે વાત કરીશું કે તમારા દર્શકોને, એટલે કે આપની જે પણ ક્વેરી હોય છે, સ્ટોક સ્પેસિફિક જે પણ તમારી ક્વેરી હોય છે, એને અમારા એક્સપર્ટ સાથે અમે અહીંયાથી એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને તમારા માટે બેસ્ટ અમે અહીંયાથી સ્ટ્રેટેજી લઈને આવીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.